અમારા જિગ્નેશ બાપુ જે આણંદપર ગામે નગર પીપળિયા ગામે મંદિરમાં સેવા પૂજા કરે છે, એમને જે અન્યાય થયો છે, હાલમાં એમના વિરુદ્ધમાં અરજી કરી એને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. ગામના જે સરપંચના પતિ છે એમણે ભાવેશભાઈએ એમણે ખોટી રીતે અરજી કરી અને એમને પોલીસ સ્ટેશનમાં એમણે જે બોલાવ્યા અને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા બાદ કાયદેસર રીતે એમનું જે નિવેદન લેવાનું હોય, નિવેદન લેવાની બદલે એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, એમને બેસાડી રાખવામાં આવ્યા અને એમને જે સતત હેરાનગતિ અને જે પરેશાની કરવામાં આવી અને જે ગામના જે વ્યક્તિ છે ભાવેશભાઈ, એમને મંદિરમાં સેવા પૂજા કરવાથી રોકવામાં આવ્યા. એમને ના પાડી, ભાઈ સેવા પૂજા નહીં કરશો તમે. આ એક અન્યાય છે. સાધુના દીકરાને સેવા પૂજા કરતા, મંદિરમાં સેવા પૂજા કરતા રોકી ના શકાય. જે કંઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવી શકાય છે, પણ આ રીતે ખોટી રીતે હેરાનગતિ જે કરવામાં આવે છે જિગ્નેશ બાપુને, એની સામે અમારો વિરોધ છે. અમે આજે રેન્જ આઈજી સાહેબ, એસપી સાહેબ, મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, તમામને અમે રજૂઆત કરવાના છીએ કે ભાઈ અમારા જે સાધુ સમાજના લોકો છે, જે લોકો જ્યાં મંદિરોમાં સેવા પૂજા કરી રહ્યા છે, તો એ મંદિરોમાં જે સેવા પૂજા કરી રહ્યા છે એમને પ્રોટેક્શન મળવું જોઈએ. એમને ખોટી રીતે કોઈ હેરાનગતિ કરે તો એ ચલાવી ના લેવાય. અને પોલીસના જે છે લુણાગરિયા ભાઈ છે જે પોલીસ સ્ટેશનમાં એમણે બોલાવી અને એમના દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં બોલાવી અને એમને જે મારવામાં આવ્યો એ ખરેખર યોગ્ય નથી, અયોગ્ય છે. હવે અમારી એવી માંગ છે કે પોલીસ દ્વારા, અધિકારીઓ દ્વારા એ પોલીસ સ્ટેશનના જે પોલીસ છે જેમના દ્વારા મારવામાં આવ્યો છે એમને બોલાવી અને એમની સામે પગલાં લેવામાં આવે અને અમારા જે જિગ્નેશ બાપુ છે એમને સેવા પૂજા કરતાં કોઈ રોકી ન શકે એવી રીતે એમને ફરીથી સેવા પૂજા કરવાનો હક મળે, એવી જ અમારી માંગણી છે.